ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નવસારી જિલ્લાના પ્રવાસે હતા। આ દરમિયાન વાંસદા વિધાનસભા મત વિસ્તારમાં આયોજિત જન સમર્થન સભામાં તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા। ખાસ કરીને મહિલા આરક્ષણ બિલ અને આદિવાસીઓના વિકાસના મુદ્દે તેમણે વિપક્ષને નિશાન બનાવ્યા હતા। જનસભાને સંબોધતા વિશ્વકર્માએ મહિલા આરક્ષણ બિલનો ઉલ્લેખ કર્યો હતો। તેમણે જણાવ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી આ બિલ અટકાવી રાખીને મહિલાઓને જાહેર જીવનમાં આવતા રોકવાનો પ્રયાસ કર્યો છે। રાહુલ ગાંધી પર વ્યક્તિગત કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું કે રાહુલ ગાંધી કુંવારા હોવાથી તેમને સ્ત્રી સન્માન અને સ્વાભિમાનની ખબર નથી। જે વ્યક્તિ સાત ફેરા ફરે તેને જ ખબર પડે કે પરિવાર અને સ્ત્રીનું મૂલ્ય શું હોય છે। વિશ્વકર્માએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ ભારતની દીકરીઓને આત્મનિર્ભર બનતી અટકાવવા માંગે છે। આદિવાસી બહુલ વિસ્તારમાં સંબોધન કરતા તેમણે કોંગ્રેસ પર આદિવાસી સમાજને છેલ્લા 6 દાયકાથી માત્ર વોટ બેંક તરીકે વાપરવાનો આરોપ લગાવ્યો હતો। તેમણે દાવો કર્યો કે ભાજપ સરકાર રાજ્યના 52 આદિવાસી બહુલ તાલુકાઓમાં સતત કામ કરી રહી છે। તેમણે ભાજપ સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી અને ખેતી માટે 24 કલાક વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી હોવાનું જણાવ્યું હતું। વિશ્વકર્માએ વાંસદા વિસ્તારના વિકાસ માટે એક વર્ષમાં 600 કરોડ રૂપિયાની ફાળવણીનો પણ ઉલ્લેખ કર્યો હતો। વનબંધુ કલ્યાણ યોજના હેઠળ દક્ષિણ ગુજરાતને 5 નવી મેડિકલ કોલેજોની ભેટ મળી છે, જે આદિવાસી યુવાનો માટે કારકિર્દીના નવા દ્વાર ખોલશે તેમ તેમણે ઉમેર્યું। અંતમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ પાસે કોઈ વિઝન નથી, જ્યારે ભાજપ અંત્યોદયના મંત્ર સાથે આગળ વધી રહી છે। ये दिल्ली मारी माताओं बहनों बैठी है, ये हमारा खेडूत भाइयों बैठा है। मारे केवू क्या है કે ડ્રોન દીદી હોય, લખપતિ દીદી હોય, ઉર્વરા યોજના હોય, આપણા રાજ્યની અંદર પશુપાલન હોય, ડેરી ક્ષેત્ર હોય, આ ક્રાંતિની સફળતામાં આ ગુજરાતની પરિશ્રમી મહિલાઓનો ખૂબ મોટો ફાળો। કોંગ્રેસના નેતા મારે ના કહેવું કે મીડિયાના મિત્રો બધા કામ સવારે 9 થી ચલાવશે, પણ આજ કેવું છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જે પોતે કુંવારા, એટલે એમને ખબર ના હોય કે મહિલાઓ માતા બહેનોને સન્માન કઈ રીતે આપવું। એમને માતા બહેનોની સન્માનની કદર નથી અને માતા બહેનોની ક્ષમતાની ખબર નથી। એક માતા એ 100 શિક્ષકની ગરજ સારી શકે છે। એક માતા, એક પત્ની એ ઘરનું કેટલું મેનેજમેન્ટ કરી શકે છે કે રાહુલ બાબાને ખબર ના હોય, કારણ કે 4 ફેરા નથી ભર્યા। બેનો હમણાં નરેશભાઈને ધવલભાઈ હિસાબ આપતા હતા, તમારે ભારતમાં આદિવાસી સમાજના દીકરીઓ માટે આ ભારતીય જનતા પાર્ટીના કમળવાળી સરકારે જેટલી યોજના લાવી છે, 60 વર્ષ સુધી કોંગ્રેસને નબળા સદેવી કે આમાંની એક પણ યોજનાઓ અહીંયા ઘડ્યા। આદિવાસી સમાજમાં તમને મને ખબર છે પરિસ્થિતિ શું હતી। કાચા ઘર હતા, પાકા ઘર આપવાનું કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। ગામડાની અંદર છેવાડા સુધી આપણે કેવી રીતે પાણી લાવવાની ખબર છે, ગામમાં ટંકી હોય અને અત્યારે નળ સે જલ યોજના આગળ તમારા ઘરની અંદર ચકલી બોલને પાણી આવવા સુવિધા કરી હોય તો ભારતીય જનતા પાર્ટી સરકારે કરી। ગામડાની અંદર છેવાડાનું કામ હોય, 24 કલાક વીજળી આપવાનું કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું। ખેડૂતો માટે નાણામંત્રીને જે જમીનનો ઉર્જા ડિપાર્ટમેન્ટ હતો ત્યારે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લીધો અને એટલે એક સામાન્ય પરિવારની આપણી બેન આદિવાસી સમાજની દીકરી કદાચ આગલા દિવસે એ પોતાના ઘરની અંદર ઘરનું કામકાજ કરતા હતા, એમને કદાચ ખબર નથી કે કાલે સવારે આ દેશની પ્રથમ નાગરિક બનવાની છું અને દેશની રાષ્ટ્રપતિ બની સૌથી મોટું આદિવાસી સમાજને સન્માન આપવાનું કામ કર્યું હોય। લગ્નના 7 ફેરાની અંદર સમાજના કેટલા બંધનો છે, સમાજના કેટલા સંસ્કારો છે, આ 7 ફેરા ફર્યા હોય એને ખબર હોય
પણ રાહુલ બાબા તો પોતે ગોવાના છે અને હજી 53-54 વર્ષે હજી વારો આવે નથી. ના તો સત્તામાં વારો આવે એમ છે કે ના લગ્નના મંડપમાં ચોરીમાં 7 ફેરા ફરવામાં વારો આવે એમ છે. મારી માતાઓ બહેનો હવે સંકલ્પ લીધો છે કે હવે રાહુલ બાબાને 7 ફેરા ફરવા દેવા નથી. માધ્યમથી એ લાખો બહેનો આત્મનિર્ભર થઈ છે. લાખો બહેનો આખા દેશની અંદર કે ગુજરાતમાં આત્મનિર્ભર છે. મહિલા સુરક્ષા માટે આપણે અધિનિયમ નિયમ 181 હેલ્પલાઇન લઈ આવ્યા. શિક્ષણ ક્ષેત્રે માન્ય ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આ મારી જે દીકરીઓને જે ચોપડા અર્પણ કર્યા, આ દીકરી 9મું 10મું 11મું 12મું કે ઉચ્ચ અભ્યાસ માટે કરી શકે એના માટે માન્ય નાણામંત્રી પણ કહેલા છે 50,000 રૂપિયાની સહાય આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર. આ દીકરી કે વિજ્ઞાન લે 11 અને 12મા ધોરણમાં એને સારા ગાઈડન્સની જરૂર પડે અને એટલા માટે નમો સરસ્વતી નામની યોજનામાં 25,000 રૂપિયા દીકરીને આપવામાં આવે છે. અહીંયા જેટલા પણ મારા ભાઈઓ બહેનો બેઠા છે મારે કહેવું છે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ દીકરીઓને ભણાવવા માટે તત્પર છે. જેટલી માતાઓ અહીંયા છે મારે બે હાથ જોડીને વિનંતી કરવી છે કે દીકરીઓને ભણાવજો. જે દીકરી ભણી લેશે તો 3 ઘાત થશે, તમારા પોતાનું થોડું ઘર ઊભું કરશે. મા બાપને એવું થાય કે મારી દીકરી ભણી કરી. હમણાં ઉભો થયો તમને ધવલભાઈ અને કે સાહેબ વારસાના વિકાસના કાર્યોમાં રાજ્ય સરકારે આ વખતે 500 કરોડ રૂપિયા આપ્યા છે. વારસાના વિકાસના કામમાં કેન્દ્ર સરકારે 600 કરોડ રૂપિયા આપ્યા છે અને 77 પછી પહેલી વખત આ પાર્ટી બીજું ખાતમુહૂર્ત એ કરવાનો મોકો મળ્યો તો ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યો. અને એમાં પાછા ધવલભાઈ આપણા તાલુકાના એવું ખરું ધવલભાઈ વાસ્તાના એટલે મિત્રો તમારી બધાની મારી ફરજ બને છે કે આપણે આ ધવલભાઈને જે તેમણે વાત કરી અને સાથે હું કહીશ જેટલા આદિવાસી ભાઈઓ બહેનો બેઠા છે કદાચ કોંગ્રેસના નેતા તમારે ત્યાં આવે તો કહેવાનું કે ભગવાન બિરસા મુંડાને એ સાચું સન્માન આપવાનું કોઈ કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી સરકાર દેશના પ્રધાનમંત્રી માટે ઘોડી નાખે છે. એટલે કોંગ્રેસના મિત્રોને પૂછો કે તમે આદિવાસી સમાજ માટે શું કર્યું અને ભારતીય જનતા પાર્ટી સરકારે શું કર્યું. આજે મારે કહેવું છે કે આ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત કે લગભગ આ વનબંધુ કલ્યાણ આરોગ્યની સુખાકારી માટે જે નવા દ્વાર ખોલ્યા છે 25,000 જેટલા આ નવા વર્ગખંડો આ 14 જિલ્લામાં બનવાના છે. 5 મેડિકલ કોલેજો, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, બિરસા મુંડા યુનિવર્સિટી, આ બધા તમામ વસ્તુઓ કોઈ આપી હોય તો ભારતીય જનતા પાર્ટી સરકારે મિત્રો આપી છે. સાથે કેવું છે કે જેટલા ખેડૂતો બેઠા છે આ તમારા એક વોટની તાકાતથી કેટલી વસ્તુઓ તમને પ્રાપ્ત થઈ છે એ લખવું તો લખી રાખજો. તમારો એક વોટ કિસાન સન્માન નિધિ લઈ આવ્યો. આ તમારો એક વોટ કિસાન સુખેલી યોજના, તમારો એક વોટ ભારતીય જનતા પાર્ટીને ટ્રેક્ટર પરની 1 લાખની સબસિડી તમને આપી. તમારા એક વોટના કારણે ખેડૂતોને અતિવૃષ્ટિના 10,000 કરોડનું પેકેજ માનનીય મુખ્યમંત્રીને કરનાને કરોડે મંજૂર કર્યું. ઘરનું આવાસ યોજના તમારા એક વોટની તાકાતને આવવાની. ઘર નળ સે ચલ આપણા એક વોટ કમળ પર વોટ બટન દબાવશો આ એને આવવાની. કોઈ નાગરિક ભૂખ્યોના સુરે એટલે વિના મૂલ્ય અનાજ મળે આની ચિંતા પર ભારતીય જનતા પાર્ટી સરકાર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26મી તારીખે છે ત્યારે આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ કરીને નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભામાં એક મોટો કાર્યક્રમ કર્યો જેમાં હજારોની મેદનીમાં લોકો જોડાયા અને ત્યાં ખાસ કરીને વાંસદા વિધાનસભા અંતર્ગત આવતી અને ખાસ કરીને વાંસદા તાલુકામાં અંતર્ગત આવતી 28 તાલુકા પંચાયત અને 7 જિલ્લા પંચાયતના કઈ રીતે ભવ્ય વિજય થાય એના માટે માર્ગદર્શન અમારા જગદીશભાઈ વિશ્વકર્માજી આપ્યું છે. અને પૂરા ગુજરાતભરમાં જે ભારતીય જનતા પાર્ટીના માટે માહોલ છે કે 10,000 આપણી સીટ છે, મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એમાં 700થી પણ વધારે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ પણ ગયા છે. અને એ રીતે જ
નવસારી જિલ્લામાં પણ 28થી વધારે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ થયા છે અને જે રીતનો માહોલ અમે નવસારી જિલ્લા અને ગુજરાતમાં જોઈ રહ્યા છે એનાથી 100% નિશ્ચિત થઈ ગયું છે કે આજે નવસારી જિલ્લાની અંદર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ પાંચાલ સાહેબ નવસારીના આંગણે અને ખાસ કરીને વાંસદા વિધાનસભા વિસ્તારમાં આવતું સુરખાઈ ગામે એ આજે પોતે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો જોડાયા. મને કહેતા આનંદ થાય છે. આમ તો નવસારી જિલ્લામાં પૂરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ સારો માહોલ છે. પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ બન્યું છે. 10,000થી પણ વધારે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ઉમેદવાર તરીકે લોકો વચ્ચે જઈ રહ્યા છે. ચૂંટણીના પરિણામ પહેલાં જ 700થી પણ વધારે ઉમેદવારો બિનહરીફ થયા છે. કોંગ્રેસ અને અન્ય પક્ષોએ પરત ફોર્મ ખેંચ્યા છે. એમાં નવસારી પણ ખૂબ મોખરે રહ્યું છે. 58 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા છે. બાકી રહેલા ઉમેદવારો અમારા ડોર ટુ ડોર લોકો વચ્ચે જઈ રહ્યા છે. આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી જે રીતે કાર્યકર્તાઓને સંબોધતા હતા તે સમયે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જે રીતે ગુજરાતની અંદર ડબલ એન્જિનવાળી સરકાર જે રીતે કામ કરી રહી છે, વિકાસના કાર્યો કરી રહી છે, લોકોના સુખાકારીમાં જે રીતેનો વધારો થઈ રહ્યો છે, એ જોતા આ વખતે નવસારીની અંદર પણ એક સીટ જીતવાનો ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ કર્યો છે. અને મને વિશ્વાસ છે જે રીતેનું વાતાવરણ છે એ પ્રમાણે વાંસદા વિધાનસભામાં આવતી બધી જ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટી જીતશે, એમાં કોઈ શંકા નથી. જે રીતેનો માહોલ છે એ માહોલ જ આવનારા દિવસોમાં ભાજપને ફરી એક વાંસદામાં પણ ભગવો લહેરાય એ પ્રકારનું વાતાવરણ આજે જોવા મળી રહ્યું છે. હું આજના તબક્કે આદરણીય જગદીશભાઈનો હું ખૂબ આભાર માનું છું. વ્યસ્ત સમયમાં પણ નવસારી ખાતે પોતે હાજર રહ્યા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન કર્યા. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.